મહેસાણામાં પીવાના પાણીની તમામ વિસ્તારમાં ફરિયાદ છે તો બીજી તરફ નવીન સ્કીમમાં નગરપાલિકાનું પીવાનું પાણી બાંધકામ માટે ઉપયોગ થતો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે। મહેસાણા રાધનપુર રોડ ઉપર આયુષ ગ્લેરિયા નામના નવીન બની રહેલા 9 માળના ફ્લેટના બાંધકામમાં નગરપાલિકાનું પાણી ઉપયોગમાં લેવાની સાથે સાથે ફ્લેટ બન્યા પહેલા જ 40 જેટલા જોડાણ આપી દેવા હોવાની નગરપાલિકાને ફરિયાદ મળી છે। તો આ મામલે વિપક્ષી ગેરકાયદે જોડાણ લેનાર સામે કડક કાર્યવાહીની માંગ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। પાણી જોડાણ માટે જે તે જગ્યાની વેરા પાવતી કે જે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા હોય એ લોકો અહીંયા આવી ને એગ્રીમેન્ટ કરી અને આકારણી કરાવેલી હોય તો એના આધારે એનું પાણીનું કનેક્શન આપવામાં આવતું હોય છે। તો આ ગેરકાયદેસર કનેક્શન લેવાની વાત છે તેને શું કહી શકાય? ધ્યાને આવેલ છે, એકવાર રિપોર્ટ મળ્યા પછી કહી શકાય કે ગેરકાયદેસર હતું કે કેમ। તો ગેરકાયદેસર હોય તો શું કાર્યવાહી થાય? ગેરકાયદેસર હશે તો એમના જે દંડ હશે નિયત દંડ વસૂલ કરી અને કાયદેસર કરવાની કાર્યવાહી કરીશું। પહેલા અમારા આકાશગંગામાં પાણી આવતું, હવે નીચે ચડતું નથી। નીચે 6 થી 7 ડોલ પાણી આવે છે। એ પાણીથી અમારે શું થાય વિચાર કરો। અને 2-3 દિવસે અમારે કપડાં ધોવા પડે, ટેન્કરો મંગાવવા પડે। એટલે આ ફ્લેટ બન્યા પછી કદાચ પાણીનો વપરાશ વધ્યો કે કનેક્શન એ રીતે આપ્યા કે એ અમારો પ્રશ્ન નથી, એ તપાસ કરાવવી પડે। આગળ અમારી આકાશગંગામાં પાણી નથી આવતું, જ્યારે આગળ ફ્લેટ બન્યા એમાં પાણીનો ફોર્સ વધારે ત્યાં આપવાથી અહીંયા અમારા ઘર ત્યાં પાણીનો ફોર્સ ઓછો થઈ ગયો છે અને પાણી બિલકુલ આવતું નથી। સમસ્યા છે શું કે ફ્લેટ બન્યા ત્યારથી જ છે। આમ તો પહેલા ઘણું પાણી આવતું હતું કે હોજ અમારા ભરાઈ જતા, ઉપરની ટાંકીઓ ભરાતી, ત્રીજે માળ સુધી પાણી ચડતું હતું, પણ હવે ત્રીજે માળ શું નીચે ને નીચે બી પાણી વ્યવસ્થિત આવતું નથી।